વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1ના થિયરીમાં બે ઉદાહરણ તો જોઈ લીધા હતા. ઉદાહરણ 1 અને ઉદાહરણ 3. ઉદાહરણ 2 થી આપણે બાકી છે, તો ઉદાહરણ 2 ચાલુ કરીએ. ચાલો, તો ઉદાહરણ 2 માં તમને કીધું કે આ એક પદાર્થ છે. આ એક પદાર્થમાંથી 10⁹ ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો, એ 1 સેકન્ડમાં શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. અને એ બીજા પદાર્થમાં શું કરવામાં આવે? ઉમેરવામાં આવે. આ પદાર્થ 1 અને આ પદાર્થ 2. પદાર્થ 1 માંથી 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન આમાંથી કાઢી અને આમાં શું કરવામાં ઉમેરવામાં આવે. તો ધીરે 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 આમાં ઇલેક્ટ્રોન શું થતા જાય? આવતા જાય. એટલે એમાં તમને કીધું કે 1 કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર થશે. 1 કુલમ જેટલો વિદ્યુતભાર આવે એના માટે કેટલો સમય લાગે? આમાં જ એટલો ધન પેદા થઈ જશે. ખ્યાલ આવ્યો? કે જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય એટલો આમાં ધન વિદ્યુતભાર આવે. તો આમાં +1 કુલમ થાય. ઓકે, આપણે ક્વેશ્ચન શું પૂછ્યો? કે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં આવે આમાં, એટલે વિદ્યુતભાર આમાં વધતો જાય. અને 1 કુલમ જેટલો વિદ્યુતભાર થાય તો કેટલો સમય લાગે? પેલા 1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા એ જોઈ લઈએ, પછી ત્રિરાશિ મારી દઈએ. તો આપણે ખબર છે વિદ્યુતભારનું ક્વોન્ટિમીકરણ Q બરાબર શું થાય? A ની. Q એટલે કેટલો કુલમ? 1 કુલમ. આ માઇનસ રાખવું હોય તો પણ વાંધો નહીં. N એટલે સંખ્યા. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અહીં તો માઇનસ લખવો પડે. 1.6 × 10⁻19. માઇનસ માઇનસ ઉડી જાય. 1 છેદમાં કેટલા આવે? 1.6 × 10⁻19. એટલે આ કરશો એટલે 0 પોઈન્ટ આવશે 625 × 10⁻19. એટલે કે 6.25 × 10⁸. આટલા ઇલેક્ટ્રોન આવશે. 10⁸. ઓકે, તો આટલા ઇલેક્ટ્રોન આવવા માટે કેટલો સમય લાગે એ મેળવી લઈએ. હવે ત્રિરાશિ કે ભાઈ 10⁹ જેટલા ઇલેક્ટ્રોન આવવા માટે કેટલો સમય લાગે? તો કે 1 સેકન્ડ. તો અહીંયા તો કેટલા ઇલેક્ટ્રોન છે? 1 કુલમ એટલે 6.25 × 10⁸. એટલા ઇલેક્ટ્રોન આવવા માટે લાગતો સમય કેટલો? તો એ સમય તો આપણે ગણવાનો કીધો. તો એ સમય પેલું હોય છેદમાં જાય એટલે 6.25 × 10⁸. આ છેદમાં 10⁹ એટલે 6.25 × 10 કેટલી આવશે? 9. આટલો સમય લાગશે સેકન્ડમાં. આ સમય કેમાં છે? સેકન્ડમાં. તો આ સમયગાળો છે એ ખૂબ જ મોટો છે. જો એને આપણે વર્ષમાં કન્વર્ટ કરવો હોય, ધ્યાન આપજો, તો વર્ષમાં કન્વર્ટ કરવું હોય તો શું થાય? સેકન્ડમાંથી કેમાં જવાનું છે આપણે? વર્ષમાં. તો પેલા સેકન્ડમાંથી આપણે કલાકમાં જવું હોય તો શું કરીએ? હાલો બોલો. સેકન્ડમાંથી કલાકમાં જવું હોય તો 36 વડે શું કરવું પડે? ભાગવું પડે. તો આપણે આવી ગયા કલાકમાં. હવે કલાકમાંથી દિવસમાં જવું હોય તો 24, કે 1 કલાકને કેટલી કલાક હોય? 1 દિવસની કેટલી કલાક? 24 કલાક. એટલે આપણો સમય કેમાં આવી ગયો? દિવસમાં. હવે દિવસમાંથી વર્ષમાં જવું હોય તો કેટલા આવશે? કેટલા દિવસ હોય 1 વર્ષમાં? 365. એટલે આ જે સમય છે આપણો કેમાં આવી ગયો? તો કે વર્ષમાં. હવે કેલ્ક્યુલેટરથી આપણે ગણતરી કરશું આને. ચાલો, આ બે 0 પેલા ઉડાડ નાખાય. એટલે આ કેટલી આવી? 10⁷. કેલ્શિયમ પાછું ન આવે. 6.25 ભાગ્યા 36 ભાગ્યા 24 ભાગ્યા 365. તો એ આવશે 0.2440. 198 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે 7. તો આખા ગુણ નાખો. અહીંયા પોઈન્ટ આવી જાય તો કેટલા થાય? 1 2 3 4 5 6 અને 7. એટલે કેટલા આવશે? 198 વર્ષ. 10⁷ ગુણ નાખો એટલે તો બુકમાં જવાબ તમારો 200 વર્ષ આવે, પણ એ એપ્રોક્સિમેશન લગાડી શકો. ઓકે, તો આ રીતે 1 કુલમ જેટલો વિદ્યુતભાર લઈ આવવા માટે કેટલા વર્ષ? તો કે 198 વર્ષ વહી જાય. કેમ કે જે પ્રમાણે ઇલેક્ટ્રોન આવે એ પ્રમાણે સમય લાગે. ઓકે,
હવે ઉદાહરણ આપણે ત્રણ આપણે થઈ ગયું છે, ઉદાહરણ 4 તરફ આગળ વધીએ. ચાલો આ લખી લ્યો. હવે ઉદાહરણ આપણે 4 જોઈએ. ઉદાહરણ 4માં શું કીધું કે આપણે ખબર છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ બે દળો વચ્ચે ખ્યાલ છે કે F બરાબર શું થાય G m1 m2 ના છેદમાં r સ્ક્વેર, અને કુલમનો નિયમ શું થાય, બે વિદ્યુતભારો Q1 Q2 હોય તો K Q1 Q2 ના છેદમાં r સ્ક્વેર. એટલે બંનેમાં છેદમાં શું આવે r સ્ક્વેર, એટલે બંને છે એ વ્યસ્ત વર્ગના નિયમ કહેવાય. હવે તમને ક્વેશ્ચન શું પૂછ્યું કે એક પ્રોટોન જેનું દળ mp લઈ લ્યો અને એક ઇલેક્ટ્રોન જેનું દળ હું લઈ લ્યો me. આ શું છે પ્રોટોન અને આ શું છે ઇલેક્ટ્રોન. આની વચ્ચેનું એક અંતર r છે. તો આની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ અને ગુરુત્વાકર્ષણ બળ છે એ, એનો ગુણોત્તર આપણે મેળવવાનો છે એમાં. બરાબર, આવી રીતે a અને b બે પૂછ્યા. પછી આ પણ કરવાનું છે. એક બે પ્રોટોન ધ્યાન આપજો. પહેલા શું લેવાનું છે, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, પછી બે પ્રોટોન એની વચ્ચેનું પણ અંતર r. તો એના માટે પણ લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ એનો ગુણોત્તર મેળવવા. તો આ બંને ક્વેશ્ચનના આન્સર આપણે મેળવવાના છે. ચાલો, શું છે, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન એની વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર મેળવવાનો છે. તો પહેલા એ કરીએ. ચાલો, તો વિદ્યુત બળ પહેલા મેળવીએ આપણે. ચાલો, વિદ્યુત બળ બરાબર ખબર છે કે Q1 Q2 ના છેદમાં શું થાય તો કે r સ્ક્વેર. હવે અને ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય ધ્યાન આપજો, Fg બરાબર શું થાય G m પ્રોટોન m ઇલેક્ટ્રોન ના છેદમાં શું થાય તો કે r સ્ક્વેર. બેનો ગુણોત્તર લઈ લ્યો, Fe ના છેદમાં Fg બરાબર r સ્ક્વેર ઉડીએ K Q1 Q2 ના છેદમાં G m પ્રોટોન m ઇલેક્ટ્રોન માટે K એટલે કુલમ અચળાંક 9 × 10⁹. Q1 એટલે તો કે પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો આવશે, પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ એટલો જ હોય, એટલે એનો શું કરો વર્ગ. બેનો વિદ્યુતભાર સેમ હોય ને, એકનો ધન હોય ને એકનો ઋણ હોય, એટલે 1.6 × 10⁻19 શું આવશે વર્ગ, છેદમાં G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અચળાંક, એનું મૂલ્ય કેટલું થાય 6.67 × 10⁻11 ગુણ્યા m પ્રોટોન એ 1.67. પ્રોટોનનું દળ કેટલું 1.67 ગુણ્યા 10⁻27 અને ઇલેક્ટ્રોનનું દળ બોલો 9.1 ગુણ્યા 10⁻31 kg. ઓકે, ચાલો ગણતરી કરીએ ફટાફટ આપણે. 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 બે વખત ભાંગા 6.67 ઓકે ભાંગા 1.67 ભાંગા 9.1. તો એ આવશે 0.2273. પોઈન્ટ પછીના 4 આંકડા લખ્યા છે મેં, ગુણ્યા 10 ની કેટલી આવે તો કે ઉપર થાય 19 ને -38. એમાંથી 27 કાઢીએ આપણે, ઉપર આવે તો પ્લસ થઈ જાય, એટલે એમાંથી પાછી 31 કાઢીએ, એમાંથી પછી 11 તો એ આવશે 31. તો આવી ગયું Fe/Fg.
ઓકે 31 ને 9 કેટલી થશે 40. ઓકે તો એ આવશે 2 પોઈન્ટ પછી એક આંકડો લખીએ 2 પછી 7 આવે એટલે 2 પોઈન્ટ કેટલા થાય 3 ગુણ્યા 10 ની કેટલી આવશે 40 ની કેટલી થઈ જાય 39. તો આવી રીતે કેટલો ગુણોત્તર આવશે તો કે FE ના છેદમાં FG બરાબર 2.3 ગુણ્યા 10 ની 39. તો વિદ્યુત બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું છે તો કે 10 ની 39 ના ક્રમનું થાય. અહીંયા ધ્યાન આપજો. ક્યારે તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય ત્યારે. હવે એક બીજો પ્રશ્ન કે આની બે વચ્ચે વિદ્યુત બળ કયા પ્રકારનું લાગતું હોય આકર્ષી પ્રકારનું અને ગુરુત્વાકર્ષી બળ પણ કયા પ્રકારનું હોય તો કે આકર્ષી પ્રકારનું. કે ધન અને ઋણ વચ્ચે કયું બળ લાગે આકર્ષી બળ અને ગુરુત્વાકર્ષણ તો હંમેશા કયા પ્રકારનું હોય આકર્ષી. એટલે આ બંને બળો ક્યાં થાય આકર્ષી થાય. તો આપણો પહેલો ક્વેશ્ચન છે એનો આરામથી આપણે જવાબ મેળવી શકીએ. હવે બીજો ક્વેશ્ચનનો આપણે જવાબ મેળવીએ. ચાલો બીજા ક્વેશ્ચનમાં શું કીધું આનું રિવિઝન જ થશે કે એમાં બંને પ્રોટોન લેવાના છે અંતર r. તો એની વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર. ચાલો પહેલાં વિદ્યુત બળનું સૂત્ર લખીએ. વિદ્યુત બળ કેટલું થાય બોલો જોઈએ FE બરાબર K Q1 Q2 ના છેદમાં r². અને માનો કે એના ઉપર વિદ્યુત ભાર આના ઉપર Q1 આના ઉપર Q2 બે સેમ છે વિદ્યુત ભાર કે બંને પ્રોટોન જ છે. અને ગુરુત્વાકર્ષી બળ બોલો જોઈએ G m પ્રોટોનનો સ્ક્વેર ના છેદમાં શું આવશે r². બંનેનો ગુણોત્તર લઈ લો FE upon FG બરાબર શું આવશે K Q1 Q2 ના છેદમાં G m પ્રોટોનનો સ્ક્વેર. K એટલે 9 ગુણ્યા 10 ની 9 કુલમ અચળાંક. Q1 Q2 સેમ છે બે પ્રોટોન જ છે ને પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થાય 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ એનો સ્ક્વેર છેદમાં G એટલે 6.67 ગુણ્યા 10 ની -11. અને પ્રોટોનનું દળ આપણે ખ્યાલ છે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત પ્રોટોનનું દળ એનો શું આવશે વર્ગ. એટલે આપણે ફટાફટ કેલ્સીથી કરીએ 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાંગા 6.67 ભાંગા 1.67 બે વખત તો એ આવશે 1.24 ગુણ્યા 10 ની કેટલી આવે મેળવી લઈએ. આ 19 દુ કેટલા થાય 38. 38 માંથી આ ઘાત કેવી આ ઉપર આવે તો પ્લસ થઈ જાય એટલે -11 -27 દુ 54 એટલે 27 ને 9 કેટલી થાય 36. તો આવી રીતે બંને પ્રોટોન હશે તો FE upon FG કેટલું આવશે 10 ની 36 ના ક્રમનું આવશે. એટલે કે જો બંને પ્રોટોન હોય તો વિદ્યુત બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલું થાય 10 ની 36 ગણું થશે ના ક્રમનું. બરાબર. તો આ રીતે બંને જવાબ મેળવી શકાય. હવે આમાં તમને એક બીજો ક્વેશ્ચન પૂછ્યો કે આ બંને ધન વિદ્યુતભાર છે પ્રોટોનનો પણ ધન અને આ પ્રોટોન છે બંને પ્રોટોન ધન વિદ્યુતભાર. એટલે આની વચ્ચે વિદ્યુતીય કયું બળ લાગતું હોય અપાકર્ષી બળ લાગતું હોય. પણ આપણે ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષી કયા પ્રકારનું લાગે તો હંમેશા કયા પ્રકારનું હોય આકર્ષી પ્રકારનું. કેમ કે દળો વચ્ચે હંમેશા બે દળો વચ્ચે કયા પ્રકારનું બળ લાગે આકર્ષી. તો અહીંયા પણ એ પ્રકારનો જવાબ તમે આપી શકો કે ભાઈ વિદ્યુત બળ છે એ અપાકર્ષી લાગે અને ગુરુત્વ બળ છે અથવા ગુરુત્વાકર્ષણ બળ છે કયા પ્રકારનું લાગે આકર્ષી. ઓકે હજી આમાં બીજો ક્વેશ્ચન પૂછ્યો તમને ક્વેશ્ચન નંબર B. આ ક્વેશ્ચન નંબર A આપણો પૂરો થયો. હવે ક્વેશ્ચન નંબર B જોઈએ.
ચાલો લખી લ્યો ફટાફટ. તમને ક્વેશ્ચન નંબર બીમાં શું કીધું? માનો કે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. પ્રોટોનનું દળ કેટલું હોય? તો કે MP. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? તો કે ME લઈ લ્યો. આ બંને વચ્ચેનું અંતર માનો R છે અને R મે બી તમને આપેલું હશે, મારે રકમ જોવી પડશે. બંને વચ્ચેનું દળ સોરી અંતર છે એ 1 એંગસ્ટ્રોમ છે. ઓકે, બંને વચ્ચેનું દળ છે એ કેટલું છે? 1 એંગસ્ટ્રોમ, એટલે 10⁻10. ઓકે, આ બંને શું લગાડે? આકર્ષી બળ લગાડે. બંનેના બળના મૂલ્ય કેવું હોય? સમાન હોય અને દિશા પરસ્પર કેવી હોય? વિરુદ્ધ. એટલે બંને શું કરશે? આ બળ લગાડે એટલે આ ગતિ કરે અને આ બળ લગાડે એટલે આ ગતિ કરે. અને બંનેના શું મેળવવાના છે? તમારે પ્રવેગ મેળવવાના છે. પ્રોટોનનો પ્રવેગ અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે મેળવવાનો છે. પહેલાં બળ મેળવી લઈએ એટલે આરામથી F = ma ન્યૂટનની ગતિનો બીજો નિયમ, આરામથી બંનેનો પ્રવેગ મળશે. ચાલો, બંને વચ્ચે લાગતું બળ કેટલું? વિદ્યુત બળ. તો કે Fe બરાબર. હવે ગુરુત્વાકર્ષણ બળને અહીંયા અવગણી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ છે એ એકદમ કેવું હોય? અવગણ્ય હોય. કેમ કે એના કરતાં વિદ્યુત બળ કેટલું હોય? 10⁻36 ગણું. એટલે અહીં ગુરુત્વાકર્ષણ બળને કંઈ ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં. જે પણ પ્રવેગ થાય એ કોને કારણે થશે? તો કે વિદ્યુત બળને કારણે. એ ગુરુત્વાકર્ષણ બળને શું કરી શકો? અવગણી શકો એની સાપેક્ષમાં. એટલે વિદ્યુત બળ છે કેટલું હશે? તો કે K Q1 Q2 ના છેદમાં શું થાય? R². Q1 Q2 બંનેનો વિદ્યુતભાર સેમ જ હોય. એટલે વિદ્યુત બળ Fe બરાબર 9 × 10⁹. બંનેનો વિદ્યુતભાર સેમ હોય અને કેટલો? 1.6 × 10⁻19 નો વર્ગ આવશે. છેદમાં એની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલી થાય? 10⁻10. એનો શું આવશે? વર્ગ. માટે લાગતું બળ છે વિદ્યુત બળ એ આવશે 1.6 × 1.6 × 9, તો એ આવશે 23.404 × 10 કેટલી આવશે? તો કે આ -20 ઉપર આવે +20 એટલે 38 -20 એટલે -18. 18માંથી 9 જાય તો -9. તો આ રીતે જે આ બળ આવશે કેટલું આવશે? તો કે 23.04 × 10⁻9 ન્યૂટન. આ બળને કારણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં કેટલો પ્રવેગ પેદા થાય? તો અહીં લખશું કે પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ એના માટે Fe બરાબર શું લખાય? પ્રોટોન માટે M પ્રોટોન × A પ્રોટોન. માટે A પ્રોટોન બરાબર Fe ના છેદમાં M પ્રોટોન. બળ કેટલું લાગે અહીંયા? તો કે 23.04 × 10⁻9 ના છેદમાં પ્રોટોનનું દળ કેટલું છે? બોલો છે 1.67 તમને આપેલું જ છે × 10⁻27. માટે પ્રોટોનનો તમને પ્રવેગ મળી જાય 23.04 ભાગ્યા 1.67, તો એ આવશે 1.37 ગુણ્યા 10ની કેટલી આવશે? 27માંથી 9 જાય તો કેટલી આવશે? 18. તો એ આવશે +18. ઓકે, 23.04 ભાગ્યા 1.67
તો 23.04 ભાગ્યા 1.67 કોઈ ભૂલ નથી આવતી 13 પોઈન્ટ આવશે હો વિદ્યાર્થી મિત્રો 13.8 બરાબર 7 પછી 9 આવે છે એટલે 13.8 ગુણ્યા કેટલી આવશે 10 ની પ્લસ 18 એટલે કે 1.38 ગુણ્યા 10 ની કેટલી 17 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો જબરદસ્ત એને પ્રવેગ મળશે કેમ કે દળ એકદમ નાનું છે અને એની સાપેક્ષમાં બળ કેવું લાગે વધારે સોરી અહીંયા 1 પોઈન્ટ આ બાજુ આવે એટલે કેટલી થાય 19 સોરી ઓકે ચાલો હવે પ્રોટોનનો સોરી ઇલેક્ટ્રોનનો પ્રવેગ મેળવીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો ઇલેક્ટ્રોન માટે શું લખાય Fe બરાબર me ઇન્ટુ AE એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ AE બરાબર શું થાય Fe ના છેદમાં me એટલે કે Fe એટલે આ છે જ આપણું 23.04 ગુણ્યા 10 ની માઇનસ 9 છેદમાં ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 એટલે 23.04 ભાગ્યા 9.1 તો એ આવશે 2.53 રફ કરી નાખીએ લખી નાખજો 2.53 ગુણ્યા 10 ની કેટલી આવશે ઉપર જાય તો પ્લસ 31 31 માંથી 9 જાય તો કેટલા આવશે તો કે 22 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી રીતે ઇલેક્ટ્રોનનો પણ શું ગણી શકાય પ્રવેગ ગણી શકાય ઓકે તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 4 હવે ઉદાહરણ નંબર 5 તરફ આગળ વધીએ તમને રકમ કંઈક આ પ્રકારની આપેલી છે આવી રીતે બે ગોળા છે માનો આ ગોળો A અને આ ગોળો B આના ઉપર આવી રીતે ધન વિદ્યુતભાર છે અને આના ઉપર ધન વિદ્યુતભાર છે માનો કે આના ઉપર Q છે અને આના ઉપર સ્મોલ q છે હવે આના જેવો સમાન એક બીજો ગોળો છે C ધ્યાન આપજો અને આના જેવો સમાન ગોળો D આ બંને વચ્ચેનું અંતર છે એ r બરાબર પહેલા 10 સેન્ટીમીટર છે ગોળો A ગોળો B ગોળા A ઉપર પ્લસ Q ગોળા B ઉપર સ્મોલ પ્લસ Q આના જેવો એક વિદ્યુતભાર રહિત ગોળો C છે આના જેવો વિદ્યુતભાર રહિત ગોળો કયો છે D હવે શું કર્યું તો કે A અને C ને સંપર્કમાં લઈ આવ્યા અને B અને D ને સંપર્કમાં લઈ આવ્યા A અને B ને સંપર્ક કરાવવાનો છે અને B અને D ને સંપર્ક કરાવવાનો છે તો આ બંનેને સંપર્કમાં લઈ આવો તો બંને ઉપર કેટલો વિદ્યુતભાર થઈ અડધો અડધો એટલે Q/2 Q/2 એટલે હવે તમે એક ગોળા ઉપર વિદ્યુતભાર જોવો તો કેટલો હશે તો કે Q/2 કે C માં પણ Q/2 આવી જાય અને એમાં પણ કેટલો આવી જાય Q/2 એટલે અહીંયા 2 પ્લસ કરી શકો તમે આ રીતે કારણ કે ટોટલ 4 પ્લસ છે તો હવે 2 આવી જાય આમાં 2 એટલે સ્મોલ q આને નાના સંપર્કમાં લઈ આવો તો કેટલો થઈ જાય સ્મોલ Q/2 સ્મોલ Q/2 એટલે હવે B માં કેટલો વિદ્યુતભાર હશે તો કે સ્મોલ Q/2 જેને 1 પ્લસ વડે દર્શાવ્યું આમાં 2 પ્લસ છે 1 પ્લસ આમાં ઓકે અને વચ્ચેનું અંતર હવે તમારે કેટલું કરી દેવાનું છે તો કે r ડેશ 5 સેન્ટીમીટર કરી દેવાનું છે ધ્યાન આપજો પહેલા કેટલું હતું 10 સેન્ટીમીટર ત્યારે બંને વચ્ચે લાગતું બળ F હતું ધ્યાન આપજો અને હવે આવું કરવા પછી લાગતું બળ F ડેશ મેળવવાનું છે તો આ થઈ ગઈ આપણી રકમને આપણે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થિત સમજાવી પહેલા શું છે તો કે બે ગોળા A અને B આના ઉપર પ્લસ Q વિદ્યુતભાર આના ઉપર સ્મોલ પ્લસ Q બે ઉપર અલગ અલગ વિદ્યુતભાર હવે વિદ્યુતભાર રહિત ગોળો C અને D લઈ આવ્યા A અને
સી સાથે સંપર્ક કરાવવાનો, બી અને ડી સાથે સંપર્ક કરાવવાનો. પહેલાં અંતર કેટલું હતું 10 સેન્ટીમીટર, ત્યારે લાગતું બળ એફ. હવે પછી 5 સેન્ટીમીટર કરી દઈએ તો લાગતું બળ કેટલું, તો એ આપણે મેળવવાનું છે. ચાલો આનું સૂત્ર લખીએ આપણે. સંપર્ક પહેલાં ધ્યાન આપજો. લાગતું બળ એફનું સૂત્ર લખીએ કે સ્મોલ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય શું થાય તો કે આ સ્ક્વેર. અને આમાં કેટલું થાય બોલો? જે આમાં આર ડેશ બરાબર કેટલું થાય? r/2, કેમ કે અંતર અડધું કરી નાખ્યું. જો 10⁵ એટલે આર હોય તો આ કેટલું હોય? r/2. એટલે હવે એફ ડેશ બરાબર લખીએ આપણે. એફ ડેશ બરાબર શું થાય? કે q/2 સ્મોલ q/2 ના છેદમાં r/2 નો સ્ક્વેર, એટલે કેટલું થાય? r²/4. એટલે કેટલું થાય? છેદનો છેદ અંશ, એટલે આ બે આ ઉડી જાય 4, એટલે કેટલું આવશે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં આ સ્ક્વેર. એનો મતલબ કે બળ બદલાતું નથી. એફ ડેશ બરાબર કેટલું રહેશે? એફ. કેમ કે વિદ્યુતભાગ ઘટી ગયો પણ અંતર ઘટાડી નાખ્યું એટલે બળ કેવું થઈ ગયું? પાછું હતું એને, એટલે બળ છે એ બદલાશે નહીં. તો આ આરામથી ઉદાહરણ નંબર 5 તમે સમજી શકો. હવે ઉદાહરણ નંબર આપણે 6 જોઈએ. રફ કરી નાખીએ. વિડીયો સ્ટોપ કરી નાખજો ભાઈ. ઉદાહરણ નંબર 6 જુઓ. ચાલો, તમને કીધું એક ABC સમબાજુ ત્રિકોણ છે. એની લંબાઈ, બાજુની લંબાઈ કેટલી આપી દીધી? L. બધી બાજુની લંબાઈ સરખી હોય L. એના મધ્ય કેન્દ્ર ઉપર માનો કે આ મધ્ય કેન્દ્ર G છે, એના ઉપર પ્લસ એના શિરોબિંદુ ઉપર સ્મોલ ક્યુ અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકો, અને કેન્દ્ર ઉપર કેટલો મૂકો? કેપિટલ ક્યુ. તો તમને કીધું કે મધ્ય કેન્દ્ર ઉપર જે વિદ્યુતભાર મૂકીએ એના ઉપર લાગતું પરિણામી બળ મેળવો. તો આવી રીતે આપણે આવું તો સેમ ઉદાહરણ ગુરુત્વાકર્ષણનું જોઈ ગયા હતા, જેમાં આપણે જોયું હતું ત્યારે મેં તમને કીધું હતું પણ વિદ્યુતના દાખલા આવા આવશે. અહીંયા દળ એમ ને એમ મૂક્યું હતું અને વચ્ચે કેપિટલ એમ, તો લાગતું બળ કેટલું આવ્યું હતું? પરિણામી 0. કે સદિશનો બંધગાળો રચાય અને લાગતું બળ પરિણામી કેવું થાય? 0. તો સેમ એ જ રીતે આપણે ગણવાનું છે. તો એ રીત જે કરી રીતે એ જ રીતે આપણે અહીંયા કરીએ. ચાલો, પણ અહીંયા અપાકર્ષણ લાગશે, અહીંયા બધા આકર્ષણ લાગતા હતા. કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ છે, અહીંયા વિદ્યુત બળ. આને અપાકર્ષણ બળ લગાડે, પછી બી પણ એને શું લગાડે? અપાકર્ષણ બળ લગાડે, અને સી પણ શું લગાડે? અપાકર્ષણ બળ. હવે એના સિમ્બોલ આપી દઈએ. ચાલો, આ કોના વડે લાગે? એ વડે લાગે, એટલે એફ જી એ કહી દો. એટલે એ વડે જી પર લાગતું બળ. આને શું કહી દો? એફ જીબી, એટલે બી વડે જી પર લાગતું બળ. અને આને કહી દો એફ જી સી, એટલે કે સી વડે જી પર લાગતું બળ. સદિશ સ્વરૂપે લખીએ. માટે અહીં જી પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એફજી હોય તો આપણે ખ્યાલ છે એનો સદિશ સરવાળો, કેમ કે બળ સદિશ રાશિ એફજી બરાબર શું થાય? સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એફ જીએ પ્લસ એફ જીબી પ્લસ એફ જીસી. માટે આ કેટલું થાય? કે જી એટલે કેપિટલ સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અથવા કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર જીએ નો સ્ક્વેર ઇન્ટુ આર જીએ કેરેટ પ્લસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. બધા અંતર વિદ્યાર્થી મિત્રો સેમ થાય. આ અંતર સ્મોલ આર એટલે આર પણ લખી શકો તમે, આ સ્ક્વેર બરાબર. એને સિમ્બોલ આર આપી દો. ના છેદમાં શું થાય? આ સ્ક્વેર ઇન્ટુ શું આવશે? આર જીબી કેરેટ, જે બળની દિશાનો શું છે? એકમ સદિશ, પ્લસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આ સ્ક્વેર આર જીસી કેરેટ. એટલે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ સામાન્ય નીકળી જાય પણ આ સ્ક્વેર. કાઉન્સમાં હું આવે? આર જીએ કેરેટ પ્લસ
આર જીબી કેરેટ પ્લસ આર જીસી કેરેટ. તો આ સદિશનો સરવાળો એ પણ કેમાં છે? બંધગાળો રચે છે. માટે આપણે ખબર છે બંધગાળો રચતો હોય તો સદિશનો સરવાળો હંમેશા કેવો થાય? 0. માટે આ તો તમારે બોર્ડમાં લખવું હોય તો, બાકી એમસીક્યુ પૂછાય તો તમને ખ્યાલ જ છે કે જવાબ ડાયરેક્ટ 0 જ મૂકવાનો થાય. કોન્સેપ્ટ વારંવાર કંઈ સાબિત કરવાના ના હોય. એફજી બરાબર શું થાય? તો કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર કૌંસમાં 0 કૌંસમાં લખજો બંધગાળાનો સદિશ સરવાળો હંમેશા કેવો હોય? 0 હોય છે. ઓકે, માટે એફજી બરાબર કેવું આવશે? 0. ઓકે, આ રીતે આરામથી તમે લાગતું બળ મેળવી શકો. આવી રીતે આ બધી વસ્તુમાં લાગે. ચોરસ હોય, હેક્ઝાગોન હોય, પેન્ટાગોન હોય, બધાના કેન્દ્ર ઉપર લાગતું બળ કેવું થશે? તો કે 0. ઇવન કોઈ સર્કલ હોય એમાં આવી રીતે સિમેટ્રીમાં મૂક્યા વિદ્યુતભાર તો પણ લાગતું બળ કેવું આવશે? 0. સિમેટ્રીમાં હોવો જોઈએ, ધ્યાન આપજો. સિમેટ્રીમાં અહીંયા 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 એ રીતે તો લાગતું બળ કેવું થશે? 0. તો આ રીતે આરામથી તમે મેળવી શકો. ઓકે, હવે આગળ વધીએ. ઉદાહરણ નંબર 7. ઉદાહરણ 7માં તમને આ રીતે આપેલ છે. એક સમબાજુ ત્રિકોણ છે જેની લંબાઈ L છે બાજુની. એના ઉપર વિદ્યુતભાર આ રીતે મૂક્યા છે -Q, +Q અને +Q. તમને કીધું કે દરેક વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો. મીન્સ A ઉપર, B ઉપર અને C ઉપર લાગતું બળ મેળવો. તો પહેલાં A ની શરૂઆત કરીએ, શુભ શરૂઆત. તો A ઉપર કોના વડે બળ લાગે? તો કે B દ્વારા બળ લાગે અને C દ્વારા બળ લાગે. તો A ઉપર C દ્વારા ક્યુ બળ લાગશે? આકર્ષી, કેમ કે આ ઋણ છે ને આ ધન છે. અને આના દ્વારા પણ ક્યુ બળ લાગશે? આકર્ષી. આને તમે કહી દો F1 F2 કહી દો ને, ચાલો, બરાબર. અને એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 60નો. તો આપણે ખ્યાલ છે. હવે F1 નું સૂત્ર લખીએ. F1 બરાબર કેટલું થાય? આની વચ્ચેની લંબાઈ L છે, કેમ કે સમબાજુ ત્રિકોણ. KQ² ના છેદમાં L². F2 કેટલું થાય? તો કે એ પણ થાય KQ² ના છેદમાં L², કેમ કે આની વચ્ચેનો લંબાઈ પણ L છે અને આની વચ્ચે પણ લંબાઈ L છે. એટલે કે F1 બરાબર F2 છે. એના બાદ સરળતા ખાતર આપણે F લઈ લઈએ. હવે એની વચ્ચેનો ખૂણો 60 છે, એટલે સદિશ રાશિ છે બળે બળ. એટલે કઈ રીતે જોડશું? તો કે એ ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામ બળ FA બરાબર શું થાય? તો કે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos 60. માટે F1 બરાબર F છે એટલે F લઈ લઈએ. કેમ કે આ કિંમત મૂકવી એ વધારે ટૂંકમાં લાંબુ થઈ જાય. 2F1 F2 એટલે F ગુણ્યા F એટલે કેટલા થાય? F સ્ક્વેર. અને cos 60 કેટલા થાય? તો કે 1/2. એટલે બે ઉડી જાય એટલે F સ્ક્વેર 3F સ્ક્વેર. એટલે કેટલું થાય? √3 × F. તો આ એ ઉપર લાગતું પરિણામ બળ મળી ગયું. અને √3 F એટલે ખબર છે આપણે KQ²/L². તો આ રીતે એ ઉપર લાગતું બળ મળી ગયું. હવે એ રીતે B ઉપર ને C ઉપર મેળવવાનું છે. તો એ પણ મેળવી લઈએ. ચાલો આ લખી લ્યો. B ઉપર લાગતું બળ. ચાલો આકૃતિ કાઢી નાખીએ. હવે B ઉપર કોને કારણે લાગે? C દ્વારા લાગે. કેવું બળ લાગે? અપાકર્ષી. ધ્યાન આપજો અહીંયા. અને A દ્વારા કેવું લાગે? આકર્ષી. તો આને F1 કહી દો હવે, અને આ F2. આ બીજો દાખલો થઈ ગયો. A દ્વારા આકર્ષી લાગે, C દ્વારા અપાકર્ષી લાગે. અને આ 60 નો ખૂણો, તો આ બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો થાય? 120. અહીંયા પણ F1 બરાબર F2 બરાબર કેટલું થાય? KQ²/L². પાણી વચ્ચેનો ખૂણો કેટલો છે? 120 નો. એટલે લખશું આપણે B પર લાગતું પરિણામી બળ આપણે FB કહી દઈએ. ચાલો, તો FB બરાબર શું થાય?
બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો છે અહીંયા 120 આપણે જોડતા આવડે જ છે બળ સદિશ રાશિ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર 2F1 F2 કોસ 120 આવશે ધ્યાન આપજો બંને બળો સમાન લઈ લ્યો એટલે કે F સ્ક્વેર પ્લસ 2FF એટલે કે F સ્ક્વેર કોસ 120 એટલે આપણે ખ્યાલ છે 1/2 કેમ કે કોસ π/2 વત્તા કેટલા થાય 30 90 પ્લસ 30 120 થાય 90 વત્તા θ કેટલા બીજું ચરણ બીજા ચરણમાં કોસ કેવો હોય ઋણ એટલે કોસનું થાય સાઇન 30 એટલે કેટલું થાય -1/2 તો આ બે કેન્સલ થઈ જાય આ માઇનસ છે એટલે F સ્ક્વેર ઉડી જાય એટલે F સ્ક્વેર રહેશે તો એ થશે F તો આ ઉપર આવી ગયું બી ઉપર લાગતું બળ FB બરાબર કેટલું થાય તો કે F બરાબર આપણે ખબર છે F એટલે કે Q²/L². તો આ રીતે બી ઉપર લાગતું બળ ગણી શકાય અને એની દિશા ગણવી હોય તો એ પણ આપણે ગણી શકીએ પણ એક આપણે ખાસ અહીં કીધું નથી હવે એ રીતે સી પર લાગતું બળ તો સી ઉપર કોના વડે લાગે તો કે એ વડે આકર્ષી બળ લાગે અને બી વડે ક્યું લાગે અપાકર્ષી તો સેમ આની વચ્ચેનો ખૂણો કેટલો બને 120 તો સેમ આ કોપી જ છે તો એમાં ખાલી અહીંયા FC લખવાનું છે બાકી કંઈ ફેરફાર પડતો નથી જવાબ આ જ આવશે એક અહીંયા પણ 120નો જ ખૂણો બને છે તો આ રીતે તમારું FA છે એની દિશા આ રીતે FA નીચે આવશે આની બળ આ રીતે આવશે ઉપર ના પણ ઉપર આવશે આ તમારી પરિણામી FBની દિશા આવશે અને આની FCની આવશે અને ત્રણેયનો જો તમે સરવાળો કરો FA વત્તા FB વત્તા FC સદિશ સરવાળો કરો તો એ કેવો આવશે 0 શા માટે કે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ અનુસાર જેટલું આ બળ આને લગાડે એટલું જ આ બળ આને લગાડે એ રીતે AC વચ્ચે વિચારી શકો BC વચ્ચે વિચારી શકો તો લાગતા બળના મૂલ્ય કેવા હોય સમાન અને દિશા કરવી હોય વિરુદ્ધ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એને આધારે તમે કરો તો આ ત્રણેય બળનો સરવાળો કેવો થશે 0 જે ટૂંકમાં આની દિશા અને આની દિશા મેળવી અને ઘટકો સ્વરૂપે સરવાળો કરશો તો એ 0 આવશે જે પણ તમને લાસ્ટમાં કીધેલું છે એટલે મેં તમને કહી દીધું તો આ થઈ ગયા આપણા ઉદાહરણ નંબર 1 થી 7 અહીંયા સુધી રાખીએ કુલમના નિયમ સુધી અહીંયા સુધી છે તો આગળ વધશું બાય ટેક કેર હેવ નાઇસ ડે